સંપૂર્ણ કાળો પદાર્થ કોને કહેવાય? ગઈ વખતે વાત કરેલી. જેની શોષકતા 1 એટલે કે 100% હોય તેને સંપૂર્ણ કાળો પદાર્થ કહે છે. અને એવો પદાર્થ વ્યવહારમાં તો હોતો નથી, કારણ કે વ્યવહારમાં સૌથી વધારે શોષકતા કોની છે? દીવાની મેશ. એની શોષકતા 98%, 100% કરતા ઓછી. બરાબર. પણ ગઈ વખતે આપણે જેને લગભગ સંપૂર્ણ કાળો પદાર્થ કહી શકાય એવો એક પદાર્થ તૈયાર કરેલો. યાદ છે? ગોળાકાર કવચ લીધેલું અને એની દિવાલમાં એક સૂક્ષ્મ છિદ્ર પાડેલું. બરાબર ને? પછી એ છિદ્ર પર જે વિકિરણ આપાત કરીએ એનું અંદર સંપૂર્ણપણે શોષણ થઈ જાય. બરાબર. સારું, હવે એક કામ કરીએ. અંદર આ જે પોલાણ વાળો ભાગ છે ને પેલા, એને ગુજરાતીમાં બખોલ કહેવાય, બખોલ. પણ એને જ અંગ્રેજીમાં કેવિટી કહેવાય, કેવિટી. તો આ કેવિટીની દિવાલો છે. બોલો, કેવિટીની દિવાલો છે. બરાબર. હવે એક કામ કરીએ, આખા પાત્રને કોઈક ઊંચા તાપમાન સુધી ગરમ કરીએ અને એટલું તાપમાન અચળ જાળવી રાખીએ તો માલુમ પડે છે કે એ વખતે આ જે અંદરની સપાટી છે, બરાબર, એમાંથી વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન થાય છે. ઉત્સર્જન. સારું. એ જે ઉત્સર્જન થયું એના કારણે અંદર વિકિરણનો જથ્થો વધતો જાય. અમુક સમય પછી એમાંથી થોડુંક વિકિરણ પેલા છિદ્ર મારફતે લીક થશે, બહાર આવશે. છિદ્ર મારફતે બહાર આવે છે. તો જે વિકિરણ આ રીતે છિદ્રમાંથી બહાર આવે ને પેલા, એનું આપણે નામ પાડ્યું કેવિટી વિકિરણ. શું નામ પાડ્યું? કેવિટી વિકિરણ. આ કેવિટી વિકિરણ ફિઝિક્સમાં બહુ જ અગત્યનું છે. કેમ? શું કારણ શું છે? એની પાસે ગુણધર્મ એવો છે જે અન્ય કોઈ વિકિરણ પાસે નથી. કોઈ પણ સપાટીમાંથી ઉત્સર્જાતું વિકિરણ બે બાબતો પર આધારિત છે: સપાટીનો પ્રકાર અને સપાટીનું તાપમાન. સપાટીનો પ્રકાર અને સપાટીનો પ્રકાર એટલે સપાટી લીસી છે કે ખરબચડી, એના પર આધારિત છે. પણ જો કેવિટી વિકિરણની વાત કરો છો તો કેવિટી વિકિરણ તો ફક્ત અને ફક્ત તાપમાન પર જ આધારિત છે. એ સપાટીના પ્રકાર પર આધારિત નથી. બરાબર. તો આ જે ગુણધર્મ છે એ માત્ર કેવિટી વિકિરણ પાસે છે. બરાબર. એનો પ્રાયોગિક અભ્યાસ ફિઝિક્સમાં બહુ જ અગત્યનો છે. સારું, જો સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર આમ તો ગઈ વખતે ભણી ગયા હતા, એક વખત રિવિઝન લઈ લઈએ. એની સંજ્ઞા હતી WF, એમાં F નાના અને નીચે. પહેલા મને યાદ કરાવો કે સપાટીનો કુલ ઉત્સર્જન પાવર એની સંજ્ઞા W હતી. એ શું છે? તો કે જે આપેલી સપાટીના એકમ ક્ષેત્રફળમાંથી 1 સેકન્ડમાં ઉત્સર્જાતી વિકિરણ ઉર્જા છે. ધારી લો કે એ ઉર્જા 1000 એકમ છે. કેટલા એકમ? 1000. અને એમાં આવૃત્તિનો વિસ્તાર ધારી લો 300 થી 400 હર્ટ્ઝ સુધીનો છે, માની લો. બરાબર. 300 એકમ થી 400 એકમ સુધીનો આવૃત્તિનો વિસ્તાર છે. એટલે લઘુત્તમ આવૃત્તિ આપણે ધારી 300 એકમ, મહત્તમ આવૃત્તિ 400 એકમ. બરાબર છે. હવે એક કામ કરીએ, 300 થી 400 સુધીનો જે આખો વિસ્તાર છે ને, એને અનેક એકમ આવૃત્તિ ગાળાઓમાં વહેંચી નાખીએ. 300 થી 301, 301 થી 302, 302 થી 303, 303 થી 304 ડેશ ડેશ ડેશ. એવી જ એક આવૃત્તિ મેં અહીંયા લખી F. બરાબર. પછી આવૃત્તિ કેટલી છે પેલા? F+1. તો હવે જેની જે ઉર્જા તમે જે 1000 એકમ શોધીને ઉર્જા, એ કઈ હતી? સપાટીનો કુલ ઉત્સર્જન પાવર 1000 એકમ. હવે તમારે એ જાણવાનું કે 1000 એકમ માંથી કેટલા એકમ વિકિરણ ઉર્જા ની આવૃત્તિ આ બેની વચ્ચે છે. બરાબર. માની લો કે 50 એકમ. બરાબર. તો એ જે 50 એકમ ઉર્જા છે એ એવી છે જેની આવૃત્તિ આ બેની વચ્ચે છે. બરાબર.
તો એ 50 એકમ ઉર્જાનું આપણે નામ પાડ્યું આ આવૃત્તિને અનુરૂપ બોલી જાઓ સ્પેક્ટ્રલ ઉત્સર્જન. આવૃત્તિના જુદા જુદા ગાળામાં એ વિકિરણોનું પ્રમાણ જુદું જુદું હોય. આ WF જેટલું પ્રમાણ ક્યાં આગળ? F આગળ. ક્યાં આગળ? F આગળ. માટે તે આવૃત્તિ માટેનો કહેવાય સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર. વ્યાખ્યામાં અગાઉની જે વ્યાખ્યા તે તો છે જ. એકમ આવૃત્તિ ગાળા દીઠ આટલું ઉમેરવાનું છે. આપેલી સપાટીના એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં આપેલી આવૃત્તિ પાસેના એકમ આવૃત્તિ ગાળા દીઠ ઉત્સર્જાતી વિકિરણ ઉર્જાને તે સપાટીનો તે આવૃત્તિને અનુરૂપ સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર કહે છે. તેની સંજ્ઞા WF છે. તેની સંજ્ઞા કારણ કે આપણે ઉર્જાનું વર્ગીકરણ આવૃત્તિ અનુસાર કર્યું. શેના અનુસાર કર્યું? આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી માટે લખ્યો F. બરાબર. પછી બધા ગાળાઓ ઉપર WF ના જે મૂલ્યો મળે એનો જે સરવાળો કરશો તો એ સરવાળો તમને આપશે સપાટીનો કુલ ઉત્સર્જન પાવર. બરાબર. આટલું ગઈ વખતે ભણેલા. WF નો એકમ પણ આપણે ગઈ વખતે લાવેલા યાદ કરો. આ સ્પેક્ટ્રલ પાવર બેઝિકલી છે શું? વિકિરણ ઉર્જા. ઉર્જાનો એકમ બોલો બરાબર. પણ એ ખાલી ઉર્જા નથી, એકમ ક્ષેત્રફળ દીઠ ઉર્જા છે એટલે કુલ ક્ષેત્રફળ વડે ભાગવા પડે. ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. પછી ખાલી એકમ ક્ષેત્રફળથી ઉર્જા નથી, એકમ સમય દીઠ પણ છે, સમયના એકમ વડે પણ ભાગવા પડે. પછી આવૃત્તિના એકમ ગાળા દીઠ, બોલો આવૃત્તિના એકમ, તો આવૃત્તિના એકમ વડે પણ ભાગવા પડે. આવૃત્તિનો એકમ એટલે 1 આવર્તકાળ એટલે કે 1 સેકન્ડ. બરાબર ને ભાઈ? આ સેકન્ડ કેન્સલ કરવાના નથી, કારણ કે જો કેન્સલ કરીએ તો ખાલી વધે જૂલ અપોન મીટર સ્ક્વેર. એટલે કોઈને શું થાય કે આ એકમ ક્ષેત્રફળની ઉર્જા છે બસ. ના, એવું નથી. ખાલી એકમ ક્ષેત્રફળની ઉર્જા નથી, એકમ સમય દીઠ પણ છે, આવૃત્તિના એકમ ગાળા દીઠ પણ છે. તો એ બધું એકમમાંથી દેખાવું જોઈએ. તો રહેવા દો. પછી જૂલ અપોન સેકન્ડ એટલે બોલો દરેક જણ વોટ. બોલો. અને છેદનો છેદ બને વોટ ઇન્ટુ સેકન્ડ અપોન મીટર સ્ક્વેર. વોટ ઇન્ટુ સેકન્ડ અપોન મીટર સ્ક્વેર. હવે મજાની વાત આવે છે. ચોપડીમાં બે આર્ટિકલ પછી W લેમ્બડા ની વાત કરી છે. બરાબર. તો આગળ શેની વાત કરી? WF ની. અને આ શું છે? W લેમ્બડા. હરામ બરાબર ક્યાં લખ્યું હોય કે આ શું છે અથવા મતલબ એનો અર્થ શું થાય, તો આટલો જ અર્થ કરવાનો છે. સાંભળજો. WF શોધતી વખતે તમે વિકિરણ ઉર્જાનું વર્ગીકરણ શેના આધારે કરો છો? આવૃત્તિના આધારે. કોના આધારે? અહીંયા લેમ્બડા એટલે તરંગ લંબાઈ, એટલે ઉર્જાનું વર્ગીકરણ કરવાનું તરંગ લંબાઈના આધારે. તો જેમ પહેલા એકમ આવૃત્તિ ગાળા વિચારતા હતા, એમ હવે એકમ તરંગ લંબાઈના ગાળા વિચારવાના. બોલો એકમ. સારું. હવે જોજો વ્યાખ્યામાં શું બોલવાનું સાંભળજો. F ને બદલે શું વિચારશો? લેમ્બડા. શું વિચારશો? અહીંયા F+1 નહીં પણ લેમ્બડા+1. સમજી ગયા? બોલો એકમ આવૃત્તિ ગાળો નહીં પણ એકમ તરંગ લંબાઈનો ગાળો. એકમ. બોલો મારી સાથે. આપેલી સપાટીના એકમ ક્ષેત્રફળમાંથી 1 સેકન્ડમાં આપેલી આવૃત્તિ આપેલી તરંગ લંબાઈ પાસેના આપેલી એકમ તરંગ લંબાઈના ગાળા દીઠ ઉત્સર્જાતી વિકિરણ ઉર્જાને એ સપાટીનો એ તરંગ લંબાઈને અનુરૂપ સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર કહે છે. પ્રસ્તુત કિસ્સામાં સંજ્ઞા WF નથી લખવાની, W લેમ્બડા લખવાની. W પણ એનો એકમ બદલાઈ જશે. એકમ બદલાઈ જશે. જોજે W લેમ્બડાનો એકમ બેઝિકલી છે શું? ઉર્જા. ઉર્જાનો એકમ બોલો. પણ એકમ ક્ષેત્રફળ દીઠ એટલે ભાગ્યા એકમ સમય દીઠ એટલે ભાગ્યા અને તરંગ લંબાઈના એકમ ગાળા દીઠ એટલે તરંગ લંબાઈનો એકમ મીટર છેદમાં લખવો પડે. એ ભાઈ જૂલ અપોન સેકન્ડ એટલે વોટ મીટર ઇન્ટુ મીટર સ્ક્વેર. બરાબર ને? આવશે. W લેમ્બડા ની વ્યાખ્યા લખો તો જરા.
લખો સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર, હેડિંગ આપો, કૌંસમાં લખો W લેમ્બડા. લેમ્બડા નાના અને નીચે, W ની લાઈનમાં લખવાના નથી. લખો અવતરણ ચિહ્નમાં આપેલી સપાટીના એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં આપેલી તરંગ લંબાઈ પાસેના એકમ તરંગ લંબાઈના ગાળા દીઠ, એકમ તરંગ લંબાઈના ગાળા દીઠ ઉત્સર્જાતી વિકિરણ ઊર્જાને તે સપાટીનો તે તરંગ લંબાઈને અનુરૂપ સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર કહે છે. સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર કહે છે. તેની સંજ્ઞા W લેમ્બડા છે. તેનો એકમ આ રીતે લખી નાખો ફરી એકવાર. જૂલ અપોન મીટર સ્ક્વેર સેકન્ડ મીટર બરાબર વોટ અપોન મીટર ક્યુબ છે. સપાટીની ઉત્સર્જકતા અંગ્રેજીમાં કહેશું એમિસિવિટી. એમિસિવિટી નો પહેલો અક્ષર, એમિસિવિટી નો પહેલો અક્ષર સાંભળજો. આ પદાર્થને ગરમ કરીએ બરાબર, તો એની અંદરના અણુ પરમાણુઓ વિકિરણ ઊર્જાનું ઉત્સર્જન કરવા માંગતા હોય એટલે અંદરથી ઉત્સર્જન શરૂ થાય. પણ અંદરથી જે ઉર્જા આપાત થઈ આ સપાટી પર, અંદરથી જે ઉર્જા આપાત થઈ એમાંથી કેટલા ભાગનું ખરેખર ઉત્સર્જન થશે, કેટલો ભાગ ખરેખર બહાર આવી શકશે, એનો આધાર છે આ સપાટીના પ્રકાર ઉપર. આ સપાટી લીસી છે કે ખરબચડી, સફેદ રંગની છે કે કાળા રંગની, એના પર એનો આધાર રહેલો છે. એના તાપમાન ઉપર એનો આધાર રહેલો છે. બરાબર, તો જુદા જુદા તાપમાને જુદા જુદા પ્રકારની સપાટીમાંથી જુદા જુદા પ્રમાણની વિકિરણ ઊર્જા ઉત્સર્જન પામે. એટલા માટે થઈને અંદરથી જે આપાત થાય એમાંથી કેટલો ભાગ બહાર આવશે એનું માપ કાઢવા માટે ઉત્સર્જકતા નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એ સંજ્ઞા સ્મોલ e. એક ગુણોત્તર છે. કયો ગુણોત્તર છે જોઈ લો. W upon W. W upon W યાદ છે ને, સપાટીનો કુલ ઉત્સર્જન પાવર, સપાટીનો બરાબર. હવે જો આપેલા તાપમાને આપેલી સપાટીના કુલ ઉત્સર્જન પાવર અને તેટલા જ તાપમાને રાખેલા સંપૂર્ણ કાળા પદાર્થ, B for black body, B for black body, સંપૂર્ણ કાળા પદાર્થ ના કુલ ઉત્સર્જન પાવર ના ગુણોત્તરને તે સપાટીની ઉત્સર્જકતા કહે છે. આપેલા તાપમાને આપેલી સપાટી ના કુલ ઉત્સર્જન પાવર અને તેટલા તાપમાન રાખેલા સંપૂર્ણ કાળા પદાર્થના કુલ ઉત્સર્જન પાવર ના ગુણોત્તરને તે સપાટીની ઉત્સર્જકતા કહે છે. તે પણ એકમ રહી છે, એકમ અને માટે પરિમાણ રહી છે. સારું, હવે લે કિર્ચોફનો નિયમ. કિર્ચોફનો નિયમ આટલો જ છે ગાણિતિક રીતે. A બરાબર E. બોલો, A બરાબર E. એટલે કે કોઈ પણ સપાટીની શોષકતા અને ઉત્સર્જકતા હંમેશા સમાન જ હોય છે.
જે સપાટીની જેટલી હોય છે શોષકતા તે જ સપાટીની તેટલી જ હોય છે ઉત્સર્જકતા. શોષકતા બરાબર ઉત્સર્જકતા. હવે તમે કહેશો સાહેબ આની સાબિતી શું? તો ચોપડીમાં એક સરસ એક્ઝામ્પલ આપેલું છે, ધ્યાનથી સાંભળજો. એક એક શબ્દને પકડવો પડશે. એક ઓરડામાં માની લો કે બધી જ રીતે સમાન એવા ધાતુના બે ગોળાઓ લટકાવવામાં આવ્યા છે. બરાબર? હવે એક ગોળો એવો છે કે જેની સપાટી પોલિશ કરેલી છે, એકદમ લીસી છે સપાટી. બીજો ગોળો એવો છે કે જેની સપાટી કાળા રંગથી રંગેલી છે, બ્લેક સરફેસ, અહીંયા પોલિશ્ડ સરફેસ. બરાબર? હવે બંને ઉપર એક કામ કરો, એક સરખા પ્રમાણમાં વિકિરણ ઉર્જા એક સરખા સમય માટે આપાત કરો. એક સરખી વિકિરણ ઉર્જા એક સરખા સમય માટે આપાત કરો. હવે જોજો, આ જે સપાટી છે ને પેલા લીસી છે, લીસી સપાટીની શોષકતા ઓછી હોય છે, પરાવર્તકતા વધારે હોય છે. બોલો, શોષકતા ઓછી હોય છે, પરાવર્તકતા વધારે. એટલે એ આપાત વિકિરણ ઉર્જામાંથી થોડીક જ ઉર્જાનું શોષણ કરે. બોલો, થોડીક જ ઉર્જાનું શોષણ કરે. બરાબર છે? સારું, જોજો. આની વાત કરો. આની સપાટી કેવા રંગની છે? કાળા રંગની. કાળા રંગની શોષકતા વધારે છે, પરાવર્તકતા ઓછી છે. એટલે આ શું કરે? વધારે વિકિરણ ઉર્જાનું શોષણ કરે. એટલે પ્રથમ દ્રષ્ટિએ વિચાર કરતા આપણને એવું લાગે કે આને ઓછી વિકિરણ ઉર્જાનું શોષણ કર્યું માટેનું તાપમાન ઓછું હશે, અને આને વધારે વિકિરણ ઉર્જાનું શોષણ કર્યું માટેનું તાપમાન વધારે હશે, એવું આપણને લાગે પ્રથમ દ્રષ્ટિએ વિચાર કરતા. પ્રાયોગિક રીતે શું જાણવા મળે છે ખબર છે? કે બંનેના તાપમાનો સરખા જ છે, અને પાછા કોના જેટલા? તો કે આજુબાજુ જે ઓરડાનું વાતાવરણ છે એ ઓરડાનું રૂમનું તાપમાન જે હોય એના જેટલું જ છે. બંનેના તાપમાનો સરખા, અને પાછા કોના જેટલા? ઓરડાના તાપમાન જેટલા. તો વિચાર કરો, આવું કઈ રીતે થાય? જે ગોળો ઓછી ઉર્જા મેળવે છે એ જો વધારે ઉર્જા ગુમાવે તો એનું તાપમાન ઘટી જાય. બરાબર ને? અને એનાથી બધું બોલો કે જે વધારે ઉર્જા મેળવે છે એ જો ઓછી ઉર્જા ગુમાવશે તો એનું તાપમાન વધી જાય. પણ ના, તાપમાન તો સરખા મળ્યા. અર્થાત જે ગોળો ઓછી વિકિરણ ઉર્જાનું શોષણ કરે છે એમાંથી ઓછી જ વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન થતું હશે. જે ઓછી મેળવે છે એ ઓછી ગુમાવે છે. ઊંધું બોલો, આ વધારે ઉર્જાનું શોષણ કરે છે તો એમાંથી ઉત્સર્જન પણ વધારે થતું હશે, માટે જ એનું તાપમાન વધતું નથી અને કેવું રહેશે? તો જે ઓછી ઉર્જા મેળવે છે, જે ઓછો શોષક છે એ ઓછો ઉત્સર્જક છે, જે વધારે શોષક છે તે વધારે ઉત્સર્જક છે. બરાબર? બસ, તો જેની શોષકતા ઓછી એની ઉત્સર્જકતા ઓછી. અગાઉ જેવું બોલ્યો હતો ને કે લીસી સપાટીમાંની પરાવર્તકતા વધારે. પરાવર્તકતા પછી ત્રીજી રાશિ છે, એને શોષકતા કે ઉત્સર્જકતાની સાથે સરખાવશો નહીં. હું હવે જે બોલું છું ધ્યાનમાં રાખો કે જેની શોષકતા ઓછી એની ઉત્સર્જકતા ઓછી, જેની શોષકતા વધારે એની ઉત્સર્જકતા વધારે. પરાવર્તનની વાત ક્યારે આવે? આ સપાટી પરથી પરાવર્તિત વિકિરણ ઉર્જાની વાત ક્યારે આવે? તમે આપાત કરો ત્યારે. તો જે આપાત કરો છો પેલા એમાંથી કેટલો ભાગ પરાવર્તિત થાય, અને જે ભાગ પરાવર્તિત થાય એ બાદ કરવાનો, બાકીનો ભાગ શોષાઈ જાય. બોલો, બાકીનો ભાગ. એટલે શોષકતા જુદી વસ્તુ છે, પરાવર્તકતા જુદી વસ્તુ છે. પછી ઉત્સર્જકતા માટે મેં શું કીધું? અંદરથી આપાત થશે, અંદરથી, અને એમાંથી અમુક ભાગ બહાર આવશે. બરાબર છે? જે સારો શોષક છે તે સારો ઉત્સર્જક પણ છે. બરાબર? હવે ચાંદીની વાત કરીએ પેલા, સિલ્વર, તો એની ઉત્સર્જકતા બહુ જ ઓછી છે, 0.02 થી 0.03 સુધી. 0.02 થી 0.03 સુધી. પછી પરફેક્ટ બ્લેક બોડી, સંપૂર્ણ કાળો પદાર્થ. બોલો, સંપૂર્ણ. તો એના માટે યાદ છે શોષકતા 1 હતી. શોષકતા, અને હમણાં તો તમે કીધું કે જેટલી શોષકતા હોય એટલી શોષકતા 1 હોય તો ઉત્સર્જકતા 5. હાલો, ઈ બરાબર. બરાબર?
હવે લે વિનનો સ્થાનાંતરનો નિયમ. વિનનો સ્થાનાંતરનો નિયમ. એક આલેખ દોરી આપણે. W લેમ્બડા વિરુદ્ધ લેમ્બડાનો આલેખ. શેના માટે અને કેવા સંજોગોમાં? તો સાંભળો. આપણે જે પેલી કેવિટીનો વિચાર કરેલો ને, એ કેવિટીની દિવાલને જુદા જુદા અચળ તાપમાને રાખીએ. દરેક વખતે એમાંથી ઉત્સર્જાયેલા વિકિરણ માટે સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર W લેમ્બડા શોધીએ, એને અનુરૂપ તરંગ લંબાઈ પણ શોધીએ અને ત્યારબાદ W લેમ્બડા વિરુદ્ધ લેમ્બડાનો આલેખ જુદા જુદા તાપમાને તૈયાર કરીએ. તો ત્રણ તાપમાનો લઈએ, T1, T2, T3, જ્યાં T3 greater than T2 greater than T1. તો સૌથી નીચા તાપમાને આલેખ આવો મળ્યો, એનાથી ઊંચા તાપમાને આલેખ આવો મળ્યો, એનાથી ઊંચા તાપમાને આલેખ આવો મળ્યો. બરાબર? હવે જરા ધ્યાનથી જોજો. આ પહેલા આલેખ માટે વાત કરો તો ચલો આમ જાઓ, આમ જાઓ, આમ. બરાબર? તો લેમ્બડા વધે કે નહીં? લેમ્બડા વધે કે નહીં? તો શરૂઆતમાં W લેમ્બડા શું થાય છે? બોલો. W લેમ્બડા પણ વધે. અહીંયા ટોચ આગળ બોલો. અહીંયા W લેમ્બડા નું મૂલ્ય વધી વધીને કેવું થયું? મહત્તમ. લેમ્બડા મહત્તમ નથી થયા. લેમ્બડા મહત્તમ નથી થયા. W લેમ્બડા મહત્તમ થાય. બોલો બોલો. હા, તો જ્યાં W લેમ્બડા નું મૂલ્ય મહત્તમ બને ત્યાં આગળ લેમ્બડા નું જે મૂલ્ય હોય એની નવી સંજ્ઞા આપવાની છે લેમ્બડા m. લેમ્બડા m એટલે મેક્સિમમ. m એટલે પણ જો કન્ફ્યુઝ ના થતા, આ લેમ્બડા m એટલે કોઈ એવો અર્થઘટન નહીં કરે કે મહત્તમ તરંગલંબાઈ. જી ના, આ તરંગલંબાઈ પોતે મહત્તમ નથી. આ એવી તરંગલંબાઈ છે જ્યારે W લેમ્બડા નું મૂલ્ય મહત્તમ છે. બોલો. આ જ્યારે W લેમ્બડા મૂલ્ય મહત્તમ છે. સમજાય છે? હજુ લેમ્બડા મૂલ્ય આગળ વધારવો જોઈએ. આમ જાઓ, આમ. બરાબર? તો W લેમ્બડા નું મૂલ્ય હવે ઘટે છે. સારું. પછી બીજા આલેખ માટે ટોચ અહીંયા છે, ત્યાં W લેમ્બડા નું મહત્તમ મૂલ્ય આટલું, અનુરૂપ તરંગ લંબાઈ આટલી. ત્રીજા આલેખ માટે ટોચ અહીંયા, W લેમ્બડા નું અનુરૂપ મહત્તમ મૂલ્ય આટલું, એને અનુરૂપ લેમ્બડા નું મૂલ્ય આટલું. તો તમે શું જોયું આલેખોમાં કે જેમ જેમ તાપમાન વધે છે ને પેલા, એમ લેમ્બડા m નું મૂલ્ય આમ ખસે. આમ. બોલો બોલો. એટલે કે ઘટતી જતી તરંગલંબાઈ તરફ. બોલો. ખસે છે. બોલો. અંગ્રેજીમાં શું કહેવાય? ડિસ્પ્લેસમેન્ટ. શું થયું? બોલો. વિન્સ ડિસ્પ્લેસમેન્ટ લો. ખસવું એટલે સ્થાનાંતર થવું. નામ આપ્યું વિનનો સ્થાનાંતર. બોલો. વિનનો સ્થાનાંતર. સારું. તાપમાન વધે, લેમ્બડા m ઘટે. તાપમાન વધે માટે જે લખ્યું લેમ્બડા m3 લેસ ધેન લેમ્બડા m2 લેસ ધેન લેમ્બડા m1. પછી વિન નામના વૈજ્ઞાનિકે એવું સાબિત કર્યું કે લેમ્બડા m અને t નો ગુણાકાર અચળ રહે છે. બોલો. લેમ્બડા m અને t નો ગુણાકાર અચળ રહે. બસ. આ લેમ્બડા m એટલે મહત્તમ તરંગલંબાઈ. બોલો. મહત્તમ તરંગલંબાઈ છે. આટલું કીધું. લેમ્બડા m એટલે મહત્તમ તરંગલંબાઈ ના, સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવરના મહત્તમ મૂલ્યને અનુરૂપ તરંગલંબાઈ. અનુરૂપ. અને કેપિટલ D એટલે નિરપેક્ષ તાપમાન. બોલો બોલો. એ હંમેશા કેલ્વિન માં લેવાનું. શેમાં લેવાનું? અને એ બેનો ગુણાકાર અચળ. એ બેનો ગુણાકાર. આ અચળાંકનું નામ છે પેલા વિનનો અચળાંક. વિનનો એનું મૂલ્ય આટલું મળ્યું 0.0029 મીટર કેલ્વિન. 0.0029 0.0029. ભાઈ અંતરનો એકમ મીટર અને નિરપેક્ષ તાપમાનનો એકમ કેલ્વિન. ચાલે? સારું. સેન્ટીમીટર ઇન્ટુ કેલ્વિન પૂછે ધારો કે, તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 1 મીટર બરાબર તો દશાંશ ચિહ્ન અહીંયા આવી જાય એટલે 0.29 બોલો. 0.29. સિમ્પલ ને? કોઈ પણ એક મૂલ્ય યાદ રાખવાનું. એના બધી જે ફેરફાર માંગે પરીક્ષામાં એ વિચાર લેવો એવું કરે. પણ આ મૂલ્ય યાદ રાખજો. ઓકે? સ્ટીફન બોલ્ટ્ઝમેન નો નિયમ. સ્ટીફન બોલ્ટ્ઝમેન નો નિયમ સાંભળજો. ઈસવીસન 1879 માં સ્ટીફન નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે અને ઈસવીસન 1884 માં બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે સૈદ્ધાંતિક રીતે એકનું એક પરિણામ તારવ્યું. એ એકના એક પરિણામનું નામ બંને વૈજ્ઞાનિકોની યાદમાં આપવામાં આવ્યું સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ. બરાબર છે?
એ નિયમનું ગાણિતિક સ્વરૂપ પહેલા જોઈ લો, પછી એના પરથી વિધાન સહેલું પડશે. W ચલે છે T⁴. W ચલે છે T⁴. W એટલે કાર્ય નથી, સપાટીનો કુલ ઉત્સર્જન પાવર છે. સપાટીનો કુલ ઉત્સર્જન પાવર છે. અને કેપિટલ એટલે નિરપેક્ષ તાપમાન. સપાટીનો કુલ ઉત્સર્જન પાવર તેના નિરપેક્ષ તાપમાનના ચતુર્ઘાતના સમપ્રમાણમાં ચલે છે. આ વિધાનને સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ કહે છે. સિમ્પલ. ભાઈ તાપમાન બદલીએ ને તો સપાટી નહીં બદલવાની. બોલો સપાટી નહીં બદલવાની. એટલા માટે લખ્યું ફોર ગિવન સરફેસ. ફોર ગિવન સરફેસ આપેલી સપાટીની વાત થઈ રહી છે. અને હવે એક કામ કરીએ, તાપમાન અચળ લઈએ અને સપાટી બદલીએ. પહેલા લીસી સપાટી લઈએ, પછી વધારે ખરબચડી સપાટી લઈએ, તો માલુમ પડે છે કે ખરબચડી સપાટીની ઉત્સર્જકતા વધારે હોય છે. એ વખતે એના એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં ઉત્સર્જિત વિકિરણ ઊર્જા એટલે કે કુલ ઉત્સર્જન પાવર વધારે મળે છે, સમપ્રમાણમાં મળે છે. આ વધે તો આ વધે સમપ્રમાણમાં. માટે લખ્યું W ચલે છે E. W ચલે છે E. યાદ રાખજો, તાપમાન બદલી છે તો સપાટી બદલવાની નહીં, અને સપાટી બદલો છો ત્યારે તાપમાન બદલવાનું નથી. એકની એક ભૌતિક રાશિ એક કરતા વધારે ભૌતિક રાશિ પર આધારિત હોય તો જમણી બાજુ આપણે શું કરીએ છીએ? ગુણાકાર. શું કરીએ છીએ? ચલો W ચલે છે 30 * 30. બોલો 30 E * T⁴. બરાબર. હટાવો સમપ્રમાણતાની, મૂકી દો સમપ્રમાણતાના સિગ્મા. સમપ્રમાણતા અચળાંક સિગ્મા. એનું નામ બોલો, સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક. બોલો સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક. એનું મૂલ્ય જુઓ, એકદમ આસાનીથી યાદ રહેવું છે. સિગ્મા બરાબર 5.67 × 10⁻⁸ વોટ/મીટર² કેલ્વિન/4. વોટ/મીટર² કેલ્વિન/4. મૂલ્ય તો બહુ સિમ્પલ છે. 5, 6, 7. પછી એવું યાદ રાખવું પડે કે દશાંશી ના આવે છે. બરાબર. પછી એવું પણ યાદ રાખવું પડે કે અહીંયા 10⁻⁸ આવે. અને પછી બધું યાદ થઈ જાય ને પછી એટલું યાદ રહેવું જોઈએ કે આ સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક. સાહેબ પરીક્ષામાં તો જે મારી હાલત થઈ ગઈ છે, આપણે પછી શું થયું? અરે સાહેબ હારું અચળાંક પરફેક્ટલી યાદ આવી ગયો. શું? એકમ સહિત. પણ એ જ યાદ ના કે કોનો અચળાંક પણ હારું એ જ યાદ ના. તો જેમ જમણી બાજુ અગત્યની છે, ડાબી બાજુ પણ એને સમીકરણ કહેવાય. ડાબી બાજુ પણ યાદ રાખવાની. ડાબી બાજુ પણ. તો સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક કેટલો? 5.67 × 10⁻⁸ વોટ/મીટર² કેલ્વિન/4. ઉભારો. તમને થશે કે સાહેબ આ એકમ ક્યાંથી આવ્યો? બરાબર, લાવી દઈએ. ભાઈ સિગ્માને જરા સૂત્રમાં કરતા બનાવો. આ બેને નીચે મૂકી દો. W/E * T⁴. હવે આનો એકમ લખવા માટે બાપુ આ બધાના એકમો લખવા પડે. સપાટીનો કુલ ઉત્સર્જન પાવર. સપાટીનો કુલ ઉત્સર્જન પાવર એનો એકમ તૈયાર જ છે. બોલો Joule/મીટર² × સેકન્ડ. Joule/મીટર² × સેકન્ડ. અને Joule/સેકન્ડ એટલે યાદ છે ને વોટ, એટલે વોટ/મીટર². વોટ/મીટર². ભાઈ ઉત્સર્જકતા એકમ રહે છે. ઉત્સર્જકતા એકમ રહે. અને કેપિટલ એટલે નિરપેક્ષ તાપમાન, એનો એકમ કેલ્વિન. કેલ્વિન/4. બોલો કેલ્વિન/4. હવે આ નીચે ઉતારો તો વોટ/મીટર² કેલ્વિન/4. વોટ/મીટર² કેલ્વિન/4. સિમ્પલ. એક મસ્ત પરિણામ દાખલામાં બહુ જ ઉપયોગી છે. સાંભળજો. માનો કે આપણી પાસે એક પદાર્થ છે, એનું તાપમાન આપણે લઈએ કેપિટલ T જેટલું. બોલો કેપિટલ T. એકચ્યુઅલી એની સપાટીનું નિરપેક્ષ તાપમાન છે. બોલો સપાટીનું નિરપેક્ષ તાપમાન કેપિટલ T. અને એને જે પરિસરમાં રાખેલો છે એ પરિસરનું તાપમાન નિરપેક્ષ તાપમાન TS લઈએ. ટેમ્પરેચર ઓફ સરાઉન્ડિંગ. સરાઉન્ડિંગ એટલે પરિસર. સરાઉન્ડિંગ એટલે પરિસર. ધારો કે આ તાપમાન આના કરતા ઊંચું છે, T > TS. બોલો T > તો પદાર્થનું તાપમાન જો ઊંચું હશે ને તો એ પદાર્થનું વલણ શું હશે? કે ઊર્જા ગુમાવવી. બોલો ઊર્જા ગુમાવવી. હવે એ જે ઉષ્મા ઊર્જા ગુમાવે છે, બોલો ઉષ્મા ઊર્જા ગુમાવે છે, એ ઉષ્મા ઊર્જા ક્યાં ઠાલવશે? આજુબાજુના પરિસરમાં. પોતે ઉષ્મા ઊર્જા ગુમાવે છે અને આપે છે કોને? પરિસરને. પણ એ ઉષ્મા ઊર્જાનું જે પ્રસરણ થાય છે એ ત્રણ રીતે થતું હોઈ શકે. ઉષ્મા વહનની રીતે પણ થઈ શકે, ઉષ્મા નયન રીતે પણ થઈ શકે, ઉષ્મા ગમન રીતે પણ થઈ શકે. પણ છેલ્લે શું થયું? એને ઉષ્મા ઊર્જા ગુમાવી. ઉષ્મા ઊર્જા ગુમાવી. તો 1 સેકન્ડમાં જે ઉષ્મા ઊર્જા ગુમાવવામાં આવે એને કહેવાય ઉષ્મા ઊર્જા ગુમાવવાનો ચોખ્ખો સમય દર.
ઉષ્મા ઉર્જા ગુમાવવાનો ચોખ્ખો સમય દર. ઉષ્મા ઉર્જા ગુમાવવાનો ચોખ્ખો સમય દર. ચોખ્ખો સમય દર એની સંજ્ઞા આપી dq by dt. બોલો dq by dt. એનું સૂત્ર છે E sigma A. બોલો E sigma A into t raised to 4 minus ts raised to 4 into t raised to 4 minus ts raised to 4. દરેક રાશિનો પરિચય આપો. E એટલે સિગ્મા એટલે કેપિટલ એટલે એવું બોલવાનું પદાર્થની સપાટીનું ક્ષેત્રફળ. પદાર્થની સપાટીનું ક્ષેત્રફળ લખેલું છે. એ એટલે ઉત્સર્જકની સપાટીનું આડછેદનું ક્ષેત્રફળ નહીં હો, સપાટીનું ક્ષેત્રફળ. આડછેદનું ક્ષેત્રફળ નહીં. ધારો કે આમાંથી ઉત્સર્જન થતું હોય તો આની 6 સપાટી ધ્યાનમાં લેવી પડે. ઉપર નીચે આગે પીછે દાएं બાएं 6 સપાટી ધ્યાનમાં લેવી પડે. પણ જો આડછેદના ક્ષેત્રફળની વાત આવે ધારો કે તો આડછેદ કેવી રીતે લો છો એના પરથી ક્ષેત્રફળ નક્કી થાય. આડછેદ આમ લઈએ તો આટલું ક્ષેત્રફળ આવે. આડછેદ આમ લઈએ આમ તો આટલું ક્ષેત્રફળ આવે. સમજાય છે? આડછેદનું ક્ષેત્રફળ જુદી વાત છે, સપાટીનું ક્ષેત્રફળ જુદી વાત છે. ત્યારે સપાટીનું ક્ષેત્રફળ છે જેમાંથી ઉત્સર્જન થતું હોય એ સપાટીનું ક્ષેત્રફળ લેવું પડે. ભાઈ કેપિટલ D પદાર્થની સપાટીનું નિરપેક્ષ તાપમાન, ts શું છે? પદાર્થને જે પરિસરમાં રાખેલો હોય તેનું નિરપેક્ષ તાપમાન. સારું. પ્રેરિત ઉષ્માનયન માટે ન્યૂટનનો શીતનનો નિયમ. ન્યૂટનનો શીતનનો નિયમ. અચ્છા. જો પદાર્થ પરિસરમાં ઉષ્મા ઉર્જા ઠાલવે તો એ પોતે ઉષ્મા ઉર્જા ગુમાવે છે. પોતે ઉષ્મા ઉર્જા ગુમાવે છે અને માટેનું તાપમાન ઘટતું જાય. બોલો તાપમાન ઘટતું જાય. એ પદાર્થ ઠંડો પડ્યો. બોલો પદાર્થ ઠંડો પડ્યો એટલે વધુ સારા શબ્દોમાં કહેશું એનું શીતન થયું. બોલો એનું શીતન થયું. તો શીતન કેટલી ઝડપથી થશે, કેટલી ઝડપથી પદાર્થ ઠંડો પડશે અથવા ધીમેથી ઠંડો પડશે એનું માપ દર્શાવવા માટે થઈને જે નિયમ તારવવામાં આવ્યો એ નિયમ ન્યૂટને તારવેલો. એ નિયમ આ છે, જોઈ લેજો. માઇનસ dt by dt. બોલો માઇનસ dt by dt. માઇનસ dt by dt. ચાલે છે t minus ts. ચાલે છે t minus ts. કેપિટલ D એટલે તાપમાન, સ્મોલ d એટલે સમય, કેપિટલ D એટલે તાપમાન, સ્મોલ d એટલે સમય. સારું. અને dt by dt એટલે સમયની સાથે તાપમાનમાં થતા ફેરફારનો દર. પણ અત્યારે તાપમાન ઘટવાનું છે. બોલો તાપમાન ઘટવાનું છે. તો આ એક્ચ્યુઅલી ઘટાડાનો દર છે. શેનો દર છે? અને માટે માઈનસ લખવામાં આવે છે. પ્રેરિત ઉષ્માનયન દ્વારા પદાર્થ ઠંડો પડે છે ત્યારે તેના તાપમાનમાં સમયની સાપેક્ષે થતા ઘટાડાનો દર. ઘટાડાનો અલ્પવિરામ તેના અને પરિસરના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં ચલે છે. તેના અને પરિસરના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં ચલે છે. અહીંયા હું નિરપેક્ષ તાપમાન બોલું તોય ચાલે અને માત્ર તાપમાન બોલું તોય ચાલે. યાદ છે ને? તફાવત બોલો ડિગ્રી સેન્ટીગ્રેડમાં માપીએ કે કેલ્વિનમાં માપીએ સરખો જ મળે. કેવો મળે? સરખો. એટલે અહીંયા ગમે તે બોલી શકાય. માત્ર તાપમાન બોલશો તોય વાંધો નથી, નિરપેક્ષ તાપમાન બોલશો તોય વાંધો નથી. સમજાયું? હટાવો સમપ્રમાણતાની, મૂકી દો સમપ્રમાણતા અચળાંક k ડેશ. બોલો k ડેશ. કેમ k ના લખ્યા અને k ડેશ કેમ લખ્યા? k લખીએ ને k તો કોઈને શું થાય? ઉષ્માવાહકતા. શું થાય? ઉષ્માવાહકતા. ના, એવું થવા દેવાનું નથી. કોઈને ગમે તે થતું હોય, આપણે એવું થવા દેવાનું નથી. તે ઉષ્માવાહકતા છે જ નહીં. ઉષ્માવાહકતા સમપ્રમાણતા છે. બોલો સમપ્રમાણતા. તેની સંજ્ઞા k નથી લખવાની, k ડેશ. એટલે આપણે યાદ આવે કે આ k નથી. બોલો આ k નથી, k ડેશ. સારું. પછી પ્રાકૃતિક ઉષ્માનયન માટે બીજા બે વૈજ્ઞાનિકોએ એ પરિણામ તારવેલું છે. તો જ્યારે પદાર્થ પ્રાકૃતિક ઉષ્માનયન દ્વારા ઉષ્મા ઉર્જા ગુમાવે છે અને ઠંડો પડે છે ત્યારે તેના તાપમાનમાં સમયની સાપેક્ષે થતા ઘટાડાનો દર કેટલો એ તારવ્યું બે વૈજ્ઞાનિકોએ, મિસ્ટર લેંગમુર અને મિસ્ટર લોરેન્ટ્ઝ. મિસ્ટર લેંગમુર અને મિસ્ટર લેંગમુર અને મિસ્ટર અને એ પરિણામ છે માઇનસ dt by dt ચલે છે t minus ts whole raised to 5/4. બોલો whole raised to 5/4. અહીંયા ઘાત 1 છે વેલા ઘાત અને ઘાત 5/4. બરાબર? દાખલામાં કીધું ન હોય કે પ્રેરિત ઉષ્માનયનથી બધા ઠંડો પડે છે કે પ્રાકૃતિક, એવું કીધું ન હોય તો તમારે પ્રેરિત જ લઈ લેવાનું. શું લઈ લેવાનું? અને વાપરવાનો કયો નિયમ? ન્યૂટન. બોલો બરાબર છે? હા, ચાહીને એમ કે ભાઈ પ્રાકૃતિક ઉષ્માનયન દ્વારા પદાર્થ ઠંડો પડી રહ્યો છે તો આ શબ્દનો ઉપયોગ કરવો પડે. બરાબર? દાખલા નંબર 7 બહુ જ સરસ છે, સાંભળજો.
વિદ્યાર્થીઓને તકલીફ પડે છે આ દાખલામાં, બરાબર? હું તમને જે તકલીફ નહીં પડો તો ટનાટન ભેજામાં ઘુસાડી દઈશ અત્યારે જ, બરાબર? રકમ ધ્યાનથી વાંચો. વાંચી રકમ. ચાલો, તમને સરસ રીતે સમજણ પડી જાય એના માટે એક આકૃતિ દોરેલી છે બોર્ડ ઉપર, બરાબર? અને આ રીતે વિચારશો ને તો તમને પણ બહુ સહેલું પડશે. કાકા બેટરી લાવવાની છે? ચાલો, તો એ ડાયાગ્રામ શું છે જોઈ લેજો. માનો કે આપણે આમ જઈએ, આમ, બરાબર? આમ, અને ધારો કે સમય પસાર થઈ રહ્યો છે, એ સમયનો સ્કેલ આપણે અહીંયા બતાવ્યો. તો તમે જો પહેલી ક્ષણ કઈ બતાવી? શૂન્ય સમય, t બરાબર 0 સમય. પછી બોલો 5 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ. ઓકે, આ બેની વચ્ચે સમયનો ગાળો બોલો 5 - 0 એટલે 5 મિનિટ. અહીંયા સમયનો ગાળો 10 - 5 એટલે 5 મિનિટ. અહીંયા સમયનો ગાળો 20 - 10 એટલે 10 મિનિટ. સિમ્પલ. પહેલો તાપમાન કેટલો આપ્યું? 80. બોલો 80 ડિગ્રી સેન્ટીગ્રેડ આપણે સમજી લઈશું, બરાબર? બીજું તાપમાન, ત્રીજું તાપમાન, છેલ્લું તાપમાન ધારી લો T ડેશ. કેટલું? T ડેશ. જે શોધવાનું છે, જે શોધવાનું. ચાલો, પહેલો સમયનો અંતરાલ લઈએ 5 મિનિટ્સ, એને ડેલ્ટા T1 કહીએ. ડેલ્ટા T1 લગાવો ન્યૂટનનો શીતલનો નિયમ. ન્યૂટનનો શીતલનો નિયમ માઇનસ dt by dt બરાબર k ડેશ into t minus ts. માઇનસ dt by dt બરાબર k ડેશ into t minus ts. સારું, માઇનસ લખ્યા છે હમણાં ત્યાં મૂકી દો કાકા. બોલો, માઇનસ લખ્યા છે? માઇનસ લખ્યા છે. સારું, dt એટલે શું સમજવાનું? યસ, તાપમાનનો તફાવત, ફેરફાર અથવા તફાવત. ડિફરન્સ ઓફ ટેમ્પરેચર. ડિફરન્સ ઓફ ટેમ્પરેચર. ફેરફાર એટલે શું યાર? અંતિમ ઓછા પ્રારંભિક. બોલો, અંતિમ ઓછા પ્રારંભિક. કોઈ પણ ફેરફાર હોય હંમેશા અંતિમ ઓછા પ્રારંભિક. તો ચાલ, અહીંથી અહીંયા જાઓ, કારણ કે સમય આમ વધી રહ્યો છે, માટે આમ જવું પડે. ચલો, આ પ્રારંભિક અને આ અંતિમ. આપણે શું લેવાનું છે? અંતિમ ઓછા પ્રારંભિક. જોજો 64 - 80. જોઈ લેજો, 64 - 80 ભાગ્યા સમયનો ગાળો. સમયનો 5 મિનિટ બરાબર k ડેશ. આ કેપિટલ T શું છે? ઠંડા પડતા પદાર્થનું તાપમાન. પરંતુ પદાર્થ જો સતત ઠંડો જ પડતો હોય, બોલો સતત તેનું તાપમાન અચળ નહીં રહે, ઘટતું જ જશે. બોલો, અચળ નહીં રહે, ઘટતું જ જશે. તો એવું થાય તો તમારે શું કરવાનું? પ્રારંભિક અને અંતિમ તાપમાનની સરેરાશ કિંમત લખવાની. પ્રારંભિક અને અંતિમ તાપમાનની સરેરાશ કિંમત. તો કઈ બહુ મોટી ધાર નહીં મારવાની, સરવાળો ભાગ્યા 2. બોલો, સરવાળો ભાગ્યા 2. સરેરાશ એટલે શું? સરવાળો ભાગ્યા 2. ચાલ, 30 + 30 upon 2. બોલ જાઓ, 30 + 30 upon 2. 80 + 64. અહીંયા જોઈ લો, 80 + 64 ભાગ્યા 2. કર્યા કે નહીં? પછી માઈનસ ts યથાવત. સારું બાપુ, 64 - 80 કરો એટલે -16. -16 માઇનસ માઇનસ જોઈ લેજો, 16 ભાગ્યા 5. પછી 80 + 64 કરશો તો 144. 144 ભાગ્યા 2 એટલે 72. બોલો, 72 એટલે k ડેશ into 72 - ts. આ રે ચેક કરતા રહેવાનું તમારે. k ડેશ into 72 - ts. સમીકરણ નંબર 1. ચલો, બીજો અંતરાલ લો. સમયનો બીજો અંતરાલ પણ કેટલો છે? 5 મિનિટનો જ છે. ડેલ્ટા T2 બરાબર 5 મિનિટ. લગાવો ન્યૂટનનો શીતલનો નિયમ. માઇનસ dt by dt બરાબર k ડેશ into t minus ts. માઇનસ dt એટલે તાપમાનનો તફાવત, અંતિમ ઓછા પ્રારંભિક. હવે ઓયથી ઓય, બોલો ઓયથી ઓય. આ અંતિમ અને આ પ્રારંભિક. 52 - 64. બોલો ફટાફટ. 52 - 64 અને ભાગ્યા સમયનો વાળો. સમયનો કેટલો છે? કેટલો છે? k ડેશ યથાવત. કેપિટલ T એટલે હવે એમ બોલવાનું, ઠંડા પડતા પદાર્થનું સરેરાશ તાપમાન.
સરેરાશ એટલે પ્રારંભિક વત્તા અંતિમ ભાગ્યા 2. બોલો પ્રારંભિક વત્તા આ સમયના ગાળા પહેલા પ્રારંભિક તાપમાન કેટલું હતું? 64. આ સમયના ગાળા પછી અંતિમ તાપમાન કેટલું થયું? આ બેનો સરવાળો ભાગ્યા 2. બોલો આ બેનો સરવાળો 64 વત્તા 52 ભાગ્યા 2 માઈનસ ts. ચાલે ભાઈ 52 માઈનસ 64 કરશો તો આવશે જવાબ -12. બોલો માઈનસ માઈનસ એટલે 12 ભાગ્યા 5. બોલો 12 ભાગ્યા 5 અને k ડેશ યથાવત પછી 64 વત્તા 52 કરશો તો આવશે 116 ભાગ્યા 2 એટલે 58. બોલો માઈનસ 30. સમીકરણ નંબર 2. એક ગુણોત્તર લો તો ગુણોત્તર સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2. this upon this यानी कि this upon this एना बराबर this upon this. भाई this upon this લખાવજો 16 ભાગ્યા 5 જોઈ લેજો. હવે ભાગ્યાને બદલે શું લખ્યું? ગુણ્યા. તો આપણો ઉત્તર ઉલટાઈ દો 5 upon 12. બોલો 5 એના બરાબર this upon this. બોલો k dash કેન્સલ. 72 minus ts upon 58 minus ts. બોલો 72 minus ts upon 58 minus ts. સાદુરૂપ આપજો. ts ની કિંમત મળશે 16 ડિગ્રી સેન્ટીગ્રેડ. 16 ડિગ્રી સેન્ટીગ્રેડ. આ શું આવ્યું? પરિસરનું તાપમાન. શું આવ્યું? પરિસરનું તાપમાન. ts ની આ કિંમત અહીંયા પણ મૂકી શકાય અને અહીંયા પણ મૂકી શકીએ. ગમે તે એકમાં મૂકો, બધી વખતે k dash ની કિંમત તમને સરખી જ મળવાની છે. આપણે અહીંયા મૂકીએ. ચલો અહીંથી શરૂઆત કરો. 16/5 બોલતા રહેજો. 16/5 એના બરાબર k dash into 72 minus ts. બોલો 72 minus ts ની કિંમત બોલો. ts ની કિંમત અને હવે આમાંથી k dash શોધી કાઢો. એ જવાબ આવશે 2/35. 2/35 સમીકરણ નંબર 4. બરાબર. ચલો ts ની કિંમત મળી ગઈ, k dash ની કિંમત મળી ગઈ. જોજો હવે ત્રીજો અને છેલ્લો અંતરાલ 10 મિનિટ. કેટલાનો? 10 મિનિટ. ડેલ્ટા t3 બરાબર 10 મિનિટ લઈએ છે. લગાવો ન્યૂટનનો ક્ષેત્રનો નિયમ -dT/dt બરાબર k dash * t minus ts. માઈનસ લગે હા પાડી દો. પછી dt એટલે શું સમજવાનું? તાપમાન લખો. ચલો અહીંથી અહીંથી એટલે અંતિમ અને આ પ્રારંભિક તફાવત લખાવો. t dash -52. બોલો t dash -52 ભાગ્યા સમયનો ગાળો કેટલો? 10 મિનિટ. એના બરાબર k dash. એના બરાબર k dash ની કિંમત શોધી કાઢી 2/35. બોલો 2/35 અને into t minus ts into t minus ts. આ t એટલે શું સમજવાનું? ઠંડા પડતા પદાર્થનું સરેરાશ તાપમાન. ઠંડા પડતા પદાર્થનું સરેરાશ તાપમાન. પ્રારંભિક વત્તા અંતિમ ભાગ્યા 2. બોલો પ્રારંભિક વત્તા અંતિમ ભાગ્યા 2. 52 plus t dash upon 2. બોલો 52 plus t dash upon 2 અને minus ts. minus ts ની કિંમત શું લાવેલા? 16. બરાબર. સાદુરૂપ આપજો. t dash ની કિંમત તમને આમાંથી મળશે 36 ડિગ્રી સેન્ટીગ્રેડ. બોલો 36 ડિગ્રી. બોલો 36 ડિગ્રી સેન્ટીગ્રેડ. એક દાખલો આપી રહ્યો છું, સાંભળજો. આ દાખલો બરાબર. હવે આના પછી બીજો 40 મિનિટનો સમય પસાર થવો જોઈએ. આના પછી 40 ને 20 કેટલા થયા? 60 મિનિટ. 40 ને 20 એટલે 1 કલાક થયો. શરૂઆતથી ગણીએ તો 1 કલાક થયો. તો એ વખતે પદાર્થનું તાપમાન ધારો કે થયું t ડબલ ડેશ. બોલો t ડબલ ડેશ. જે હું તમને શોધવાનું કહી રહ્યો છું. બરાબર. લખો દાખલા 7માં, ઉદાહરણના દાખલા 7માં પ્રારંભથી શરૂ કરી 1 કલાકને અંતે પદાર્થનું તાપમાન કેટલું બનશે? બરાબર બરાબર. પ્રોસીજર ખબર છે ને? છેલ્લી વાર યાદ કરાવી દો. અહીંયા જો -dT/dt બરાબર k dash * t minus ts. બોલો માઈનસ લખવાના, પછી dt એટલે તાપમાનનો એટલે અંતિમ ઓછા પ્રારંભિક. અચ્છા, આ t dash તો તમને મળી ગયા છે ને? અહીંયા જો t dash મળી ગયા છે 36 એટલે 36 વિચાર. બરાબર. t dash નહીં પણ 36 અને પછી t ડબલ ડેશ. બોલો t ડબલ ડેશ એટલે તફાવત થશે ને અંતિમ ઓછા પ્રારંભિક. 1 મિનિટ. આ શું છે? ઠંડા પડતા પદાર્થો અને સરસ કઈ રીતે શોધાય? પ્રારંભિક વત્તા અંતિમ. બસ હવે લાવો.
સાદુરૂપમાં ધ્યાન રાખજો, સાદુરૂપમાં ધ્યાન રાખજો. 14.67 ડિગ્રી સેન્ટીગ્રેડ એ સાચો જવાબ છે. 14.67 ડિગ્રી સેન્ટીગ્રેડ. જો સાંભળો, કોઈ પણ જીવનના કોઈ પણ તબક્કામાં ભૂલ ન થાય તો એ સારી વાત છે, પણ આપણે બધા માણસ છીએ એટલે ભૂલ તો થવાની છે. પણ દરેક ભૂલમાંથી કંઈક શીખવાનું. તમે શીખતા નથી તો તમે ગુનેગાર છો. આમાંથી શીખવાનું એટલું છે કે પ્રેક્ટિસ કરવી પડશે. આનો જ દાખલો પરીક્ષામાં પૂછાયો હોત, ધારો કે અત્યારે મેં તમને આ ના આપ્યો હોત, પરીક્ષામાં સીધો પૂછાય તો એ જ વખતે આના કરતા પણ વધારે ખરાબ હાલત થાય. અત્યારે જેના જવાબ આવે ને એટલાના ના આવે, કારણ એ વખતે ટેન્શન હોય. એ વખતે ટેન્શન હોય, બરાબર. હવે અત્યારે સમજાવ્યું છે, હિન્ટ આપી દીધેલી, અને પછી પણ જવાબ નથી આવતો. કેમ? સાદુરૂપમાં લોચા મારો છો. એ લોચા ક્યારે ઉકેલશે? જ્યારે પ્રેક્ટિસ કરશો ને ત્યારે જ ઉકેલશે. કોઈ સાહેબને તમે એવું નહીં કહી શકો કે સાહેબ તમે આ દાખલો નહોતો કરાય, એવું તમે સાહેબને નહીં કહી શકો. તમે પ્રેક્ટિસ ન કરી હોય માટે જવાબ તમને ન આપે. સીધી વાત છે. એટલે એવું છે વિલાસ કે શિક્ષક બધાને સરખું પીરસશે. ઘરે જઈને જે વધારે પ્રેક્ટિસ કરશે એ જ આગળ રહેવાનું છે આ બધી પરીક્ષાઓમાં. પ્લીઝ ટેક ઇટ વેરી સિરિયસલી. હવે આ જરા સાદુરૂપી ચેક કરો તો. આ ચેક કરો. આ લાવો જોઈએ, ટીએસ લાવો અને અહીંથી ટીડેસ લાવો. અહીંથી અહીંયા લાવો, આ ટીએસ ની કિંમત લાવો અને આ ટીડેસ. આ સ્ટેપ લખીને લાવો ટીએસ અને આ સ્ટેપ લખીને લાવો ટીડેસ. જો અમે શિક્ષકો તમને સલાહ આપીએ પણ ભૂલો અમારાથી પણ થાય છે. અમે બી સાદુરૂપમાં ક્યારેક ભૂલો કરીએ છીએ. એટલે સાતત્યનો અભાવ દરેકને નડે. એટલે મારે જો ભૂલ ન જ કરવી હોય તો મારે પણ સતત પ્રેક્ટિસ ચાલુ રાખવી પડે. પ્રેક્ટિસ દૂર ગયા એટલે ભૂલો થવાની પડે. દરેક ક્ષેત્રમાં આવું થશે. જો અહીંયા હવે પ્રેક્ટિસ માટે એક વાક્ય કીધેલું બધા શરૂઆતમાં, યાદ છે? કીધેલું નહીં? કરાટે ચેમ્પિયન બ્રુસ લી નું વાક્ય મેં કીધેલું. બહુ સરસ વાત કરી. પ્રેક્ટિસ નું શું મહત્વ છે ને ત્યાં વાક્યમાંથી તમને સમજણ પડશે. બ્રુસ લી નામ તો સાંભળ્યું છે ને? જેને કહેવાય કરાટેના દેવતા કહેવાય. દેવતા એના જેવી કોઈ હસ્તી ભૂતકાળમાં થઈ નથી, એના પછી પણ નથી. એટલો એ મહાન હતો અને એના નામથી બધા કાંપે, એટલો એનું જેને કહેવાય વર્ચસ્વ હતું. અને એણે એક સેન્ટેન્સ કીધેલું કે આઈ એમ નોટ અફ્રેડ ઓફ માય ધેટ એનિમી who knows 1000 different type of kicks. I am not afraid of my that enemy who knows 1000 different types of kicks, but I am definitely afraid of my that enemy who practices same kick 1000 times a day. બરાબર? તો પ્રેક્ટિસ નું શું મહત્વ છે કે કોઈ એક પ્રકારની લાત મારવાનું સામેનો ખેલાડી જો હજાર વખત પ્રેક્ટિસ કરતો હશે ને તો એવી લાત જ્યારે મારી બોડી પર પડશે તો મારા બી રામ રમી જશે. આવો એને ડર લાગતો. તો પ્રેક્ટિસ નું આટલું મહત્વ છે. બરાબર? જો ગ્રીન હાઉસ ઇફેક્ટ, તમારામાંથી ઘણા બધાએ નર્સરીની મુલાકાત લીધી હશે, જ્યાં જે છોડ અને જે નાના જે છોડવા હોય બધા વેચાતા મળતા હોય, નર્સરી બાગાયત, એની તમે મુલાકાત લીધી હશે. બરાબર? અને ત્યાં તમે એક અલાયદી વ્યવસ્થા, એક જુદો રૂમ તમે કદાચ જોયો હોય તો
એ રૂમની અંદર જે છત હોય ને, છત એ ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિક હોય અથવા ટ્રાન્સપરન્ટ ગ્લાસ હોય, બરાબર? એ રૂમની અંદર અમુક છોડ રાખવામાં આવે છે અને એની સારી રીતે માવજત કરવામાં આવે છે. તો તમે કહેશો એના માટે આવું બધું કરવાની શું જરૂર? તો જરૂર એ છે, સાંભળો છો, કે ઉપર ગ્લાસ છે અથવા પ્લાસ્ટિકની ટ્રાન્સપરન્ટ શીટ હોય તો ઉપર સૂર્યમાંથી જે સૌર વિકિરણો આવશે ને પેલા, એ સૌર વિકિરણોમાંથી વિકિરણ ઉર્જાનું શોષણ કરશે. આખો ઓરડો, બરાબર, આખી રૂમ એમાંથી શોષણ કરશે. પછી એ ઉર્જા જે અંદર ગઈ ને એમાંથી ઉર્જાનું શોષણ કોણ કરશે? આ બધા છોડ કરશે. અહીંયા જમીન પણ હોય, બરાબર, જમીન જે માટી રાખી હોય, માટી, જમીન નહીં પણ માટી, તો એ માટી પણ એનું શોષણ કરે અને આ છોડ પણ એ ઉર્જાનું શોષણ કરે. પછી શું થાય છે કે આ છોડ અને માટીઓ એ પોતાનામાંથી ઇન્ફ્રારેડ કિરણોનું પુનઃ ઉત્સર્જન કરે, જેની તરંગલંબાઈ લગભગ 8000 થી 20000 એંગસ્ટ્રોમ સુધીની હોય છે. એ ઇન્ફ્રારેડ કિરણોનું જે ઉત્સર્જન થયું એ અંદરથી, પણ એના માટે આ કાચ અથવા પ્લાસ્ટિકની શીટ અપારદર્શક છે. કેવી છે? એટલે એ ઉર્જા આને ભેદીને બહાર જઈ શકતી નથી અને અંદર જ રહેશે. અને જો એ ઉર્જા અંદર જ રહેશે તો પછી અંદરનું તાપમાન થોડું વધારે હોય, એટલે અંદરનું વાતાવરણ પ્રમાણમાં હૂંફાળું રહે. કેવું રહે? હૂંફાળું, જે આ છોડને માફક આવે છે, માટે એનો ઉછેર સારી રીતે થઈ શકે છે, બરાબર? તો અંદર શું રાખ્યું? છોડ રાખ્યા ને. આપણે શું કહીશું? ગ્રીનરી. શું કહીશું? તો જેમ આપણને રહેવા માટેનું ઘર હોય એમ અમને રહેવા માટેનું ઘર આ છે. તેનું નામ પડ્યું ગ્રીન હાઉસ. શું નામ પડ્યું? ગ્રીન હાઉસ. અને આ રીતે ગ્રીન હાઉસ જ્યાં બનાવવામાં આવે ત્યાં અંદર તાપમાન પ્રમાણમાં વધારે રહે, હૂંફ રહે, ગરમી રહે. એક ઘટનાને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવાય. ગ્રીન હાઉસ ઇફેક્ટ. તો તમે કહેશો સાહેબ પણ એનું અહીંયા શું કામ પડ્યું? તો સાંભળજો, આ પૃથ્વીની સપાટી, બરાબર, આ સૂર્યમાંથી આવતા સૌર વિકિરણો પૈકી દ્રશ્ય પ્રકાશ માટે વાતાવરણ પારદર્શક છે. અર્થાત વાતાવરણને ભેદીને દ્રશ્ય પ્રકાશ સીધો, જેને આપણે તડકો કહીએ છીએ, તડકો એ પૃથ્વીની સપાટી પર પડે છે, બરાબર? હવે એ દરમિયાનમાં શું થાય છે તો કે વાતાવરણના નીચલા સ્તરોમાં જે પાણીના અણુઓ હોય, કાર્બન ડાયોક્સાઇડ વાયુના અણુઓ હોય, પ્રદૂષણ ફેલાવતા અન્ય વાયુના અણુઓ હોય, ભેજના અણુઓ હોય, એ બધા શું કરે છે તો કે આપાત ઉર્જાનું શોષણ કરે છે. આપાત ઉર્જાનું શોષણ, પછી એ અણુઓ પોતાનામાંથી ઇન્ફ્રારેડ કિરણો સ્વરૂપે ઉર્જાનું પુનઃ ઉત્સર્જન કરે. બોલો, પુનઃ. હવે જોઈ લો, મેં કેટલાક અણુઓ બતાવ્યા, બરાબર? એમાંથી વિવિધ દિશામાં ઉત્સર્જન બતાવ્યું. તો આકૃતિમાં દેખાય છે કે એમાંથી થોડો ભાગ પૃથ્વી પર પાછો આવે છે. થોડો ભાગ પૃથ્વી પર પાછો આવે છે. દિવસ દરમિયાન પૃથ્વી ગરમ થાય, રાત્રિ દરમિયાન પૃથ્વી ઠંડી પડે. દિવસ દરમિયાન પૃથ્વી અને રાત્રિ દરમિયાન એ જ ભાગ ઠંડો પડે, બરાબર? તો હવે થાય છે શું કે ઓલરેડી અહીંયાથી ઉષ્મા ઉર્જા ઉત્સર્જિત કરી નાખવામાં આવેલી, પણ એ ઇન્ફ્રારેડ કિરણો માટે આ વાતાવરણ પારદર્શક નથી, એટલે દૂર સુધી જઈ શકતા નથી, બરાબર? અહીંયા રહેશે અને એમાંથી ઉત્સર્જન પામેલી ઉર્જામાંથી થોડો પૃથ્વીની સપાટી પર પાછો આવે તો પૃથ્વીની સપાટી પર તાપમાન પ્રમાણમાં ઊંચું રહેશે. બોલો, તાપમાન પ્રમાણમાં ઊંચું રહેશે. જેવી ઇફેક્ટ અહીંયા થતી હતી એવી ઇફેક્ટ અહીંયા પણ થાય છે. આનું નામ પડ્યું ગ્રીન હાઉસ ઇફેક્ટ. શું નામ પડ્યું? ગ્રીન હાઉસ ઇફેક્ટ. જેના કારણે રાત્રિ દરમિયાન પૃથ્વી સપાટી પર તાપમાન જળવાય. બોલો, તાપમાન જળવાય. જો ગ્રીન હાઉસ ઇફેક્ટ બનતી ન હોત ને તો આ સપાટીએ બધી ઉષ્મા ઉર્જા ગુમાવી હોત અને તો એનું તાપમાન ખાસું નીચું જાય. બોલો, ખાસું નીચું જાય. તો રાત્રિ દરમિયાન જો તાપમાન ખૂબ નીચું જાય તો આપણા માટે જેને કહેવાય સર્વાઈવ કરવું, આપણું જે અસ્તિત્વ છે જોખમમાં. આપણું અસ્તિત્વ અત્યારે થતું નથી, કારણ કે ગ્રીન હાઉસ ઇફેક્ટ બની રહી છે. બોલો, ગ્રીન હાઉસ ઇફેક્ટ. આ ગ્રીન હાઉસ ઇફેક્ટને શક્ય બનાવવામાં પ્રદૂષણ ફેલાવતા વાયુઓનો પણ ફાળો છે.
પ્રદૂષણ ફેલાવતા એટલે પ્રદૂષણ અમુક માત્રામાં ફાયદાકારક છે. બોલો, અમુક માત્રામાં પણ એ જ પ્રદૂષણ જો હદ કરતા વધી જાય તો નુકસાનકારક તો છે જ, આપણને પણ અને ભૂચર પ્રાણીઓને પણ નુકસાનકારક છે. બહુ સરસ ચોપડીમાં લખ્યું છે, સાંભળજો કે ગ્રીન હાઉસ ઇફેક્ટને કારણે શું થાય કે રાત્રિ દરમિયાન તાપમાન વધારે રહે છે. તાપમાન જે નોર્મલી ઓછું રહેવું જોઈએ એના કરતા વધારે રહે છે અને માટે થઈને રાત્રિ દરમિયાન પણ ઠંડા પ્રદેશોમાં બરફ પીગળે. બોલો, ઠંડા પ્રદેશોમાં બરફ પીગળે એટલે એમાંથી જે પાણી બને એ પાણી રેલાય અને સમુદ્રમાં ભેગું થાય તો સમુદ્રમાં પાણીનું લેવલ ઉપર આવે અને સમુદ્રમાં પાણીનું લેવલ ઉપર આવે એટલે ત્યાંથી આજુબાજુના પ્રદેશમાં એ પાણી ફેલાય એટલે જમીન પર પાણી રેલાય જાય તો જમીન ઢંકાઈ જાય. બોલો, જમીન એટલે જે જમીન પર ભૂચર પ્રાણીઓ રહેતા હોય, વસવાટ કરતા હોય એને મળતી જમીન ધીમે ધીમે ઓછી થાય. બોલો, એને મળતી જમીન ધીમે ધીમે ઓછી થાય એટલે કદાચ સદીઓ પછી એવું બને કે એમના વસવાટ માટે કોઈ જમીન રહે નહીં, એવું બને તો એમના માટે આ વસ્તુ જોખમકારક છે. એટલે આપણે બધાએ સામૂહિક રીતે પ્રદૂષણ શક્ય એટલું ઓછું કરવાની જરૂર છે. બરાબર? આપણે બધા સમજુ માણસો છીએ, આપણે એવું કોઈ કામ ભવિષ્યમાં નહીં કરીએ કે જેનાથી પ્રદૂષણ. બરાબર?